કેમ છો બાળમિત્રો? બાળમિત્રો, સીએટી પરીક્ષાની તમે ખૂબ મજાની તૈયારી કરતા હશો, કરો છો ને? ચાલો આપણે આજે નવું શીખીએ. બૌદ્ધિક કસોટીની અંદર કેલેન્ડર આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. ચાલો તેમની થોડીક સમજ આપણે મેળવી લઈએ. તમે પણ યાદ રાખજો. સૌથી પહેલા કેલેન્ડર એટલે દિવસ ઉપર દિવસ જાય. આપણે કહીએ છે ને, દિન ગણતા માસ ગયા, વર્ષે આતરિયા, શરદ ભૂલી શામળા, એ તો નામે વિસરિયા. આમ દિવસ ઉપર દિવસ જતા તમે અત્યારે 10 વર્ષના થઈ ગયા છો, આવી ગયા છો 5મા ધોરણમાં. તો ચાલો કરીએ સીએટીની તૈયારી. એક વર્ષ બરાબર 365 દિવસ. કેટલા અઠવાડિયા થાય? 52 અઠવાડિયા. એક વર્ષના 52 અઠવાડિયા હોય અને એની અંદર એક દિવસ નાખશું એટલે 365 થશે. એક વર્ષ 365 દિવસ, 52 અઠવાડિયા અને એક દિવસ. લીપ વર્ષ હોય એટલે કે ફેબ્રુઆરીના 29 દિવસ હોય તો કુલ આખા વર્ષના 366 દિવસ થશે. એટલે 52 અઠવાડિયા અને વત્તા 2 દિવસ, કારણ કે એક દિવસ એમાં વધ્યો, એટલે એ ભેગા થઈને કુલ 366 દિવસ થશે. એક મહિનો એટલે 30 દિવસ. એક અઠવાડિયું 7 દિવસનું હોય એટલે 52 અઠવાડિયા છે. તમે જ્યારે એની ગણતરી કરશો તો તમે સરળતાથી કરી શકશો. જુઓ, આપણે કરી જોઈએ. 7 વડે એનો ગુણાકાર કરીએ, 7 દુ 14, 14નો ચોગડો, 14નો ચોગડો વધી આવી 1, 7 પંચા 35, 35 ને 1 36, 36 જો 166 અને વત્તા 1 દિવસ, 1 નાખશો એટલે 365 થઈ ગયું. તો આ રીતે તમે એક અઠવાડિયું 7 દિવસનું હોય છે. પખવાડિયું પૂછ્યું હોય તો 15 દિવસનું હોય, એ પણ ખાસ યાદ રાખશો. કોઈ મહિનાનું નામ ન આપ્યું હોય ને આમ તમને કીધું એક માસ, એટલે આપણે 30 દિવસ ગણવાના છે. પણ જો મહિનાનું નામ આપ્યું હોય તો મેં તમને ઊંધી હથેળી રાખી મુઠ્ઠી વાળીને શીખવાડ્યું હતું કે જ્યાં જ્યાં ઢોરો આવે એ 31 દિવસ હોય, ખાડો હોય એ 30 દિવસ હોય. પણ એક ફેબ્રુઆરી મહિનો એવો છે કે એમાં 29 દિવસ હોય અથવા 28 દિવસ હોય, એમાં 30 કે 31 દિવસ આવતા નથી. કયા કયા મહિનામાં 31 આવે જોઈ લઈએ આપણે. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર ને ડિસેમ્બર. આટલા મહિનાની અંદર હંમેશા 31 દિવસ જ હોય છે. જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર આટલા દિવસની અંદર, આટલા મહિનાની અંદર 30 દિવસો આવે છે. એક મહિનો એવો છે એ ગાંડો છે, ફેબ્રુઆરી મહિનો, એમાં 28 કે 29 દિવસ આવે છે. અને જ્યારે 29 દિવસ આવે તે વર્ષને આપણે લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. કેમ ખબર પડે લીપ વર્ષ છે? તો જે કંઈ વર્ષ આપ્યું હોય એ વર્ષને તમારે 4 વડે ભાગવાના છે. જો શેષ ન વધે, નિશેષ રીતે થઈ ગયું હોય તો એ વર્ષ લીપ વર્ષ હોય. ચાલો ઉદાહરણ સમજીએ. અત્યારે 2025નું વર્ષ ચાલે છે, તો આપણે 2025 લખવાની જરૂર નથી, ખાલી 25 લખો, ભાગ્યા 4 કરો તો 4ના ઘડિયામાં 4 6 4 24, તો 4 6 24 થશે અને એક શેષ વધશે. 25માં 24 ગયા, એક વધ્યો તો શેષ વધી. આમાં આપણે નિશેષ એને ભાગી નથી શકતા, લીપ વર્ષ નથી. તો 2025નું વર્ષ છે એ લીપ વર્ષ નથી, કારણ કે આપણે એને નિશેષ રીતે ભાગી શકતા નથી. કોઈ પણ વર્ષ આપ્યું હોય તમારે એને 4 વડે ભાગી નાખો. તમને એમ કીધું 2026નું વર્ષ, તો 2026 લખવાની જરૂર નથી, પાછળના 26 લઈ લો અને 4 વડે ભાગી શકો તો 4 6 24, તો 4 6 24, તો એમાં પણ 2 વધે છે, એટલે એને પણ આપણે ભાગી શકતા નથી, એટલે આપણે નિશેષ ભાગી શકતા નથી, એટલે એ પણ લીપ વર્ષ નથી. એવી રીતે આપણે એને જવાબ મેળવી શકીએ છીએ. ચાલો તો આગળ જોઈએ આપણે. જો 30 દિવસ હોય તો પહેલી તારીખે, એટલે કે પ્રારંભ એનો જો સોમવારે થયો હોય તો તેમનો અંત પછીના દિવસ એટલે કે મંગળવાર હોય. સમજી લઈએ. મહિનો છે એપ્રિલ, એમાં 30 દિવસ હોય છે. એપ્રિલ મહિનો છે, પહેલી તારીખે સોમવાર છે. જો પહેલી તારીખે સોમવાર હોય તો 30મા તારીખે એટલે કે છેલ્લા દિવસે સોમ પછીનો વાર હોય, એટલે સોમ પછી શું હોય તો કે મંગળ, તો મંગળ હોય. આ એક નિયમ યાદ રાખજો. 30 દિવસનો જે મહિનો હશે તેમાં બધામાં નિયમ છે, જે વારે એની શરૂઆત થઈ હોય તો એના પછીના વારે તેનો અંત આવે, એ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજો નિયમ, જો 31 દિવસનો મહિનો હોય અને સોમવારથી શરૂ થતો હોય તો એનો અંત એના પછીનાથી પછી 2 દિવસ પછી આવે. દાખલા તરીકે સોમવાર એનો અંત હોય, સોમવારથી શરૂ થયું તો એનો પૂરો મંગળવારે ન થાય, એના પછીનો એટલે કે બુધવારે થાય, એટલે કે એક દિવસ મૂકી પછી તેમના 2 દિવસ પછી તેમનો અંત આપણને જોવા મળતો હોય છે. એટલે 31 દિવસ હોય. દાખલા તરીકે ઓક્ટોબર મહિનો છે, ઓક્ટોબર મહિનો શરૂ થયો છે મંગળવાર, પહેલી તારીખે મંગળવાર હતો, તો 31 તારીખે સીધો જવાબ આપણને મળી જાય. એટલે કે બુધ નહીં હોય એને પછીનો હશે તો ગુરુ હશે, કારણ કે 30 હોય તો બુધ હોય એના પછીનો, પણ 31 છે એટલે એના પછીનો આવશે, એટલે મંગળ પછી એના પછીનો મંગળ નહીં ને બુધ, તો બુધવાર એમાં લાગુ પડશે. એટલે ખાસ આપણે યાદ રાખશું કે એના પછીનો દિવસ એની અંદર આવશે, એ આપણે ખાસ જોવાનું છે. ફરી વખત ઉદાહરણ જોઈ લઈએ. સોમવાર 31 દિવસ હોય, સોમવાર થતો હોય તો એના પછીનો મંગળ છે એટલે મંગળ ન આવે, એની પછીનો તો કે બુધવાર આવે. 30 હોય તો સોમવાર શરૂઆત થઈ હોય તો મંગળ આવે. તો આ એક ખાસ નિયમ તમે જોઈ લેજો. 365 દિવસના વર્ષ હોય અને વર્ષની શરૂઆત જે વારે 365 દિવસ જે વારે વર્ષની શરૂઆત થઈ હોય તે જ વારે અંત આવે છે. બહુ સરસ, યાદ રાખજો. 365નું વર્ષ છે, લીપ વર્ષ નથી. 1 જાન્યુઆરીએ મંગળવાર છે, તો 31મી ડિસેમ્બર મહિનો પૂરો થયો, આખું વર્ષ પૂરું થયું ત્યારે પણ મંગળવાર જ હોય.
પણ યાદ રાખવાનું કે લીપ વર્ષ હોવું જોઈએ નહીં. લીપ વર્ષ ન હોય એટલે જે 1 જાન્યુઆરી જે વાર હોય એ જ વાર અંતે 31 ડિસેમ્બરે આવશે, એ ખાસ યાદ રાખવાનું છે. એટલે કે જે વારની શરૂઆત જે વારે વર્ષની શરૂઆત થઈ હોય તે જ વાર અંતમાં આવે. લીપ વર્ષ હોય ત્યારે શું આવે? લીપ વર્ષ જ્યારે હોય ત્યારે જે વારે વર્ષની શરૂઆત થઈ હોય એના બીજા દિવસના અંતે આવે. દાખલા તરીકે લીપ વર્ષ છે સોમવારે શરૂ થયો છે, તો 31 ડિસેમ્બરે મંગળવાર હશે, એટલે કે એના પછીનો દિવસ હશે, મંગળવાર હશે. આ 2 નિયમો તમારે ખાસ યાદ રાખવાના છે. 2 નિયમો યાદ રાખશો તો પણ આવા દાખલા તમને સરળતાથી આવડી જશે. ચાલો ગણીએ ઉદાહરણો. 5 ઓગસ્ટના રોજ બુધવાર છે, તો 25 ઓગસ્ટે કયો વાર આવશે? એકદમ સહેલું છે. એક નિયમ ખાસ યાદ રાખજો, કોઈ પણ તારીખ આપી હોય એમાં 7 ઉમેરતા જઈએ એટલે એની વાર આવે. જો 5 ઓગસ્ટે બુધવાર છે એમાં 7 નાખો, 12 થયા તો બુધવાર હશે. એમાં 7 નાખીએ 19 થયા, એ પણ બુધવાર હશે. એમાં 7 નાખીએ એટલે 26 થયા, પણ આપણને પૂછ્યું છે 25, તો 26 બુધવાર હોય તો એની આગળ 25 આવે, તો 25 શું હોય? મંગળવાર. તો જવાબ આવશે મંગળવાર. તો આ રીતે તમારે 7 ઉમેરતા જાઓ તો એની વાર આપણને મળતો જાય છે. ચાલો ઉદાહરણ નંબર 2 જોઈએ. વર્ષ 2023નું કેલેન્ડર ફરી ક્યારે ઉપયોગમાં લઈ શકાય? એની કેલેન્ડર કોઈ ફેરફાર નહીં, બધા વાર પણ મળી જાય. તો આવો નિયમ એક જોઈ લઈએ આપણે. દર 11 વર્ષે એ જ કેલેન્ડરનું પુનરાવર્તન થાય છે, એટલે કે 11 વર્ષ પછી એ જ વર્ષ જેવું કેલેન્ડર આવે છે. તો અહીં 2023 છે એની અંદર 11 નાખી દેવાના એટલે 2034. તમને એમ કીધું હોય 2022નું કેલેન્ડર ક્યારે વાપરી શકાય, તો એની અંદર પાછા 11 નાખી આવવાના એટલે 2033માં વાપરી શકાય. બરાબર છે? એટલે જ્યારે પણ કોઈ વર્ષ આપ્યું હોય અને એની કેલેન્ડર ફરીવાર વાપરવું હોય તો એની અંદર તમારે 11 ઉમેરી દેવાના છે અને સીધો જવાબ તમને મળી જશે. હવે ઉદાહરણ નંબર જોઈએ 3. નીચેનામાંથી કયું વર્ષ લીપ વર્ષ નથી? લીપ વર્ષ નથી એવું પૂછ્યું છે. આપણે નિયમ શીખી ગયા, 4 વડે ભાગાકાર કરવાનો છે. જો નિશેષ ભાગી શકાય તો લીપ વર્ષ હોય, નિશેષ ન ભાગી શકાય તો લીપ વર્ષ ન હોય. તો આપણે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું છે 1600, તો એને આપણે 4 વડે ભાગ્યા તો શેષ વધી નહીં, એટલે લીપ વર્ષ આ તો છે, આપણે નથી જોવાનું છે. 2000નું વર્ષ, એને આપણે 4 પંચા 20 ભાગી નાખ્યા તો જવાબ શેષ ન વધી, તો એ પણ લીપ વર્ષ છે. 2400 એ વર્ષને જોઈએ તો 4 6 24, એમાં પણ શેષ વધતી નથી, તો એ પણ લીપ વર્ષ છે. 2022નું વર્ષ જુઓ, 4 પંચા 20, 20માંથી 20 ગયા શૂન્ય, ઉપરથી 2 ઉતાર્યા, શૂન્ય મૂકી 2 ઉતાર્યા, 22 થયા. 4 પંચા 20, તો શેષ વધી, આમાં તો 22માંથી 20 ગયા તો 2 વધ્યા, શેષ વધે છે. જ્યારે શેષ વધે છે એટલે એ લીપ વર્ષ એ હોતું નથી. એટલા માટે અહીં આપણું 2022 છે એ લીપ વર્ષ નથી, બાકીના બધા છે, એટલે જવાબ આવશે ડી, કે જેમાં શેષ વધે છે એટલા માટે લીપ વર્ષ નથી. ઉદાહરણ નંબર 4 જોઈએ. તો 4ની અંદર શું છે તે પણ જોઈ લઈએ. આજે રવિવાર છે, તો 45મા દિવસ પછી તરત કયો વાર આવશે? જ્યારે આવું પૂછાય ત્યારે યાદ રાખવાનું કે આજે રવિવાર છે, રવિવાર છે એટલે આજ પછી આપણે જોઈએ તો કુલ દિવસ 45 છે. કુલ દિવસ 45 હોય, એક અઠવાડિયું 7 દિવસનું થાય છે, તો આપણે આ રીતે દિવસ તમે મેળવી શકો. 7 6 42, 7 6 42, 37 49 વધી જાય છે, તો 6 અઠવાડિયા તો પૂરા થશે, તો એમાં 42 દિવસો પસાર થઈ જાય છે. તો 42 પછીનો દિવસ એટલે કે 43મો છે એ રવિવાર આવશે, એટલે કે 43મો દિવસ રવિવાર થાય. તો 44ના દિવસે સોમવાર હશે. જો અહીં ગણતરી આપણે મૂકી છે, 43માં રવિવાર, 44માં સોમવાર, 45માં મંગળવાર, તો પછી 45 પછીનો દિવસ કીધો છે એટલે 46મો દિવસ, તો 46મો દિવસ બુધવાર આવે. તો આ રીતે આપણે એનો જવાબ લાવી શકીએ છીએ. 7 પણ ઉમેરી શકીએ, પણ એમાં વાર રાહ જોવી પડે, એટલા માટે આપણે 7 વડે તેનો સીધો ભાગાકાર કરશું એટલે 6 + 42 એટલે 42 દિવસ આપણે થશે, એટલે 42 પછીનો દિવસ એટલે કે 43મો એની વાર એટલે કે રવિવાર આવશે. પછી 44માં સોમ, 45માં મંગળ અને પછીનો દિવસ એટલે 46મો બુધવાર. તો આ રીતે આપણે કેલેન્ડરના પ્રશ્નોના ઉકેલ આપણે મેળવવાના છે. અહીં પણ તમે વિડીયો અટકાવી આપેલા પ્રશ્નોને તમે સરળતાથી જવાબ મેળવશો, પ્રયત્ન કરજો. ન આવે તો પણ મહેનત કરજો, ભૂલ પડે તો જ આપણે શીખી શકીએ છીએ. અંતે આપણે એના જવાબ જોઈશું. ચાલો અહીં પણ વધારાના 2 પ્રશ્નો છે એ પણ જોઈ લેજો. આ પેજ જે મહાવરાનું છે એ અને અહીં સુધીના એટલે કે 22 પ્રશ્નોના જવાબ પણ અહીં આપેલા છે, પણ એ અંતે જોવાના છે. પહેલાં તો આપણે મહેનત કરી લેવાની છે, ખાસ કરીને આ નિયમો જોઈ લેવાના છે. અહીં પહેલા પેજની અંદર જે નિયમો આપણે શીખવાડ્યા એ નિયમો યાદ કરી અને આપેલા તમામ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે.